નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. પેટ્રોલ ડીઝલની અછતની અફવા માત્ર અફવા છે, તેનાથી દૂર રહેવું જોઈએ તેવી સતત સરકાર દ્વારા લોકોને અપીલ કરાઈ રહી છે. ત્યારે આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કહ્યું છે કે આ અફવાથી લોકોએ દૂર રહેવું જોઈએ. પેટ્રોલ માટે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. રાજ્ય સરકાર પૂરતું ધ્યાન આપી રહી છે. અફવા ફેલાવશો તો કાર્યવાહી થશે તેવું હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું છે. ડેપ્યુટી સીએમએ કહ્યું છે કે આપણી પાસે પૂરતો જથ્થો છે, ડરવાની જરૂર નથી. તો આ તરફ ઋષિકેશભાઈ પટેલે પણ જણાવ્યું કે અફવાઓથી સાવધાન રહેવાની જરૂર છે અને અફવાઓમાં ન આવવું જોઈએ. જરૂર હોય એટલું જ પેટ્રોલ લોકોને પુરાવવા માટે અપીલ કરાઈ છે. તો બીજી બાજુ પ્રફુલ પાનસેરિયાએ પણ કહ્યું કે પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી. નાગરિકોને અફવાઓથી દૂર રહેવું જોઈએ. નાગરિકો અફવાઓમાં ન આવે તેવી અપીલ સતત કરાઈ રહી છે. મોના ખંધારે પણ કહ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પેટ્રોલ ડીઝલની અછત પર નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે પેટ્રોલ ડીઝલની અછત એ માત્ર અફવા છે, જેનાથી લોકોએ દૂર રહેવું જોઈએ. પેટ્રોલ માટે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. રાજ્ય સરકાર પૂરતું ધ્યાન આપી રહી છે અને પેટ્રોલ અને ડીઝલ સહિત ગેસ પૂરતા પ્રમાણમાં છે, મળી પણ રહેશે તેવું સીએમએ કહ્યું. હમણાં પૂછતો હતો કે ભાઈ જે વૈશ્વિક પરિસ્થિતિ અને વૈશ્વિક પરિસ્થિતિના આધારે અત્યારે જે સર્કમસ્ટન્સીસ ઉભા થયા છે એમાં આપણે સૌએ, આપણો તો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે આ વૈશ્વિક પરિસ્થિતિમાં આપણે બધા સાથે રહેવું છે. કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ, પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઇનમાં રહેવાની જરૂર નથી. તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે. તો આ તરફ પેટ્રોલ ડીઝલ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે અફવાઓના કારણે પેટ્રોલ પંપો પર લાઈનો લાગી રહી છે. કોઈના ષડયંત્રથી આ સ્થિતિ ઉદ્ભવી છે. જાણી જોઈને કોંગ્રેસ અફવા ફેલાવી રહી છે. બધા જ લોકોને પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે. કોંગ્રેસ યુસીસીની ચર્ચામાંથી બચવા માંગે છે અને એટલા માટે આવી અફવાઓ ફેલાવે છે. ડેપ્યુટી સીએમએ વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી. પૂરતા પ્રમાણમાં આપણી પાસે જથ્થો ઉપલબ્ધ છે અને વિપક્ષ પર પ્રહાર પણ કર્યા હતા. કહ્યું હતું કે કોંગ્રેસ આ ષડયંત્ર રચી રહી છે, અફવા ફેલાવી રહી છે. કોઈના ષડયંત્રથી આ સ્થિતિ ઊભી થઈ છે તેવું ડેપ્યુટી સીએમએ કહ્યું. તો પેટ્રોલ ડીઝલ મુદ્દે આવતીકાલે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થવાની છે. નિયમ 116 અંતર્ગત આવતીકાલે પેટ્રોલ ડીઝલ પર મંથન થશે. વિધાનસભા અધ્યક્ષે ગૃહની કામગીરીનું સ્કેડ્યુલ સ્પષ્ટ કર્યું છે. આજે યુસીસી અને આવતીકાલે ઇંધણના ભાવ પર ચર્ચા થશે. વિપક્ષની માંગ વચ્ચે અધ્યક્ષે ચર્ચાનો સમય જાહેર કર્યો છે. ગેસ અને ઇંધણની સ્થિતિ પર સરકાર જવાબ આપશે. હાલની સ્થિતિ અને સરકારે લીધેલા પગલા પર નિવેદન અપાશે. તો આ તરફ પેટ્રોલ ડીઝલ મુદ્દે ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું છે. કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી. પેટ્રોલ ડીઝલની તંગીની વાતો માત્ર અફવા છે. અફવા ફેલાવનારા તત્વોથી સાવચેત રહો. નાગરિકોને ઇંધણના પુરવઠા બાબતે કોઈ મુશ્કેલી નહીં પડે અને જરૂર હોય ત્યારે જ પેટ્રોલ ભરાવવા નાગરિકોને વિનંતી પણ કરી છે. આગળ કહ્યું કે પુરવઠો પૂર્વવત છે, નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. ગઈકાલે પણ અમારા મોના ખંધારજી અને સાથે અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ આ બાબતની અપીલ કરી હતી. રાજ્યની અંદર ગેસ અથવા તો પેટ્રોલ ડીઝલની કોઈ તંગી નથી. જેને જ્યારે જોઈએ, જેટલું જોઈએ એટલું મળશે. એટલે આ અફવાઓ ફેલાવવાવાળાઓથી આપણે પણ સાવધાન રહેવાનું છે. આવી અફવાઓ ભૂતકાળની અંદર પણ ફેલાવી અને લોકોએ કેવું પેનિક ઊભું કર્યું હતું એ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે. મારી આપ સૌને વિનંતી છે, આપના દ્વારા વિનંતી છે, ગુજરાતની કોઈ જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આ પુરવઠા બાબતે પડે તેમ નથી. કેન્દ્ર સરકાર ખૂબ ગંભીરતાથી આ વિષય ઉપર અને સાથે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખૂબ બારીકાઈથી નજર રાખી રહ્યા છે. કોઈ પણ પ્રકારની પેનિક થયા વગર
જ્યારે જરૂર હોય ત્યારે જ ભરાવા જાય એવી મારી સૌ ગુજરાતના નાગરિકોને અપીલ છે. તો પેટ્રોલ ડીઝલની અછત ન હોવાનું નિવેદન પ્રફુલભાઈ પાનસેરેએ આપ્યું છે. કહ્યું છે કે પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી. નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ. લોકોને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા માટે તેમણે વિનંતી કરી છે. હર્ષભાઈ સંઘવીજીએ પણ જાહેરાત કરી હતી અને આજે હું પણ કહું છું કે પેટ્રોલ ડીઝલ વગેરેની કોઈ એવી અછત નથી. દોડાદોડી કરવા નહીં અને અફવાઓથી આવું નથી ન આવું. આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું કે યુદ્ધ સમયે અફવાઓથી દૂર રહેવું. આવી અનેક અફવાઓ હજી તો છે જ નહીં આપણા દેશની અંદર, એવું કોઈને આવવાનું પણ નથી. ત્યારે સૌ ગુજરાતના જાગૃત નાગરિક શ્રીઓને હું વિનંતી કરું છું કે કોઈ બાબતની અફવાઓથી દોડાયા વગર અમારા જવાબદાર લીડર ડેપ્યુટી સીએમ શ્રીએ પણ જાહેરાત કરી છે કે આવો કોઈ અછત નથી અને કોઈને અછત પડવા દેશું નહીં. ત્યારે આવી અફવામાં ન આવતા પોતે જેટલું જરૂરિયાત છે અને વાપરે અને ખોટી લાઈનોમાં ઊભા રહીને અસ્તવ્યસ્તતા કરવા કરતાં સરકારની ગાઈડલાઇન્સ સાંભળી અને આપ સૌ એ પાલન કરશો એવી વિનંતી કરું છું. તો ઈંધણની અછત છે તેવી અફવાને લઈને સરકારની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અન્ન અને પુરવઠાના અગ્ર સચિવ મોના ખંધારની અધ્યક્ષતામાં બેઠક મળી, જેમાં રાજ્યમાં ઈંધણની કોઈ જ અછત ન હોવાનું તેમણે જણાવ્યું છે. પુરવઠા સચિવે લોકોને પેટ્રોલ પંપ પર લાઈનો ન લગાડવા માટે અપીલ કરી છે અને કહ્યું છે કે પેટ્રોલ ડીઝલના વિતરણમાં કોઈ પણ પ્રકારનો બાદ નથી. લોકો કોઈ પ્રકારની અફવામાં ન આવે. પેટ્રોલ ડીઝલનો પૂરતો બફર સ્ટોક પણ આપણી પાસે ઉપલબ્ધ છે અને પેટ્રોલ ડીઝલની કિંમતમાં પણ નજીકના ભવિષ્યમાં વધારો નહીં થાય. પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. કોઈ પણ પ્રકારનો બાદ પેટ્રોલ કે ડીઝલ ઉપર મૂકવામાં આવેલો નથી અને એ પ્રથમ દિવસથી જ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેથી રાજ્ય સરકાર વતી મારી નાગરિકોને નમ્ર અપીલ છે કે કોઈ પણ અફવા પર ધ્યાન આપ્યા વગર આજે આટલી સારી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે એને કોઈ પણ પ્રકારનું આડખીલી ન આવે અને પેટ્રોલ પંપની બહાર કોઈ પણ પ્રકારની લાઈન કે એવું કરીને પોતાને અથવા તો તમારા ફેલો સિટીઝનને કોઈ પણ રીતે અડચણરૂપ ન થાવ. પેટ્રોલ અને ડીઝલના જથ્થામાં કોઈ પણ બાદ નથી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એમાં કોઈ કિંમતમાં પણ કોઈ પ્રકારનો કંઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી અને ભવિષ્યમાં પણ નજીકના ભવિષ્યમાં પણ એવું કોઈ ફેરફાર કરવાની સંભાવના નથી. તો આ તરફ રાંધણ ગેસને લઈને પણ પુરવઠા સચિવ મોના ખંધારે મહત્વનું નિવેદન આપ્યું છે. કહ્યું છે કે એલપીજી પીએનજી બંને કનેક્શન હોય તેના એલપીજી કનેક્શન બંધ કરવામાં આવશે. જેમણે પીએનજી માટે અરજી કરી છે તે તમામને મંજૂરી અપાશે. અમદાવાદની 900 જેટલી સોસાયટીઓમાં 2 મહિનામાં પીએનજી કનેક્શન મળી રહેશે અને કેટલીક સોસાયટીઓમાં પીએનજી કનેક્શન છે પરંતુ કેટલાકે લીધા નથી. જેમને પીએનજી કનેક્શન નથી લીધા તેમને આપવામાં આવશે. પીએનજી કનેક્શન આપીને એલપીજી કનેક્શન રદ કરાશે. રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીનમાં જથ્થો 10%થી વધારી 25% કરાશે. આ સાથે જ ધાર્મિક સંસ્થાઓમાં જથ્થો 10%થી વધારીને 25% કરાશે. જે ગ્રાહકોએ બંને કનેક્શન લીધા છે કે જેમાં એલપીજીનું પણ કનેક્શન છે અને પીએનજીનું કનેક્શન છે, તો એમણે પીએનજીનું કનેક્શન ચાલુ રાખવાનું છે અને એલપીજીનું કનેક્શન એમનું ઓઇલ માર્કેટિંગ કંપનીઝ દ્વારા સરેન્ડર કરાવવામાં આવશે. બીજી બાબત એ છે કે જે લોકોએ એપ્લિકેશન આપેલી છે કે જેમને પીએનજીનું કનેક્શન જોઈએ છે પણ હજી એની મંજૂરી એમને મળવાની બાકી હતી, તો એ બધાને મંજૂરી આપવામાં આવેલી છે અને એમને બહુ જ ટૂંકા સમયમાં પીએનજીનું કનેક્શન મળી જશે અને ચાલુ કરવામાં આવશે. આ બીજી અગત્યની બાબત છે. ત્રીજી અગત્યની બાબત એ છે કે શહેરોમાં એવા ઘણા વિસ્તારો છે, સોસાયટી છે કે જ્યાં પીએનજીનું કનેક્શન નેટવર્ક પહોંચેલું છે પણ આ વિસ્તારોમાં અમુક લોકોએ પીએનજીના કનેક્શન લીધા છે જ્યારે અમુક લોકોએ નથી લીધા. તો જે વિસ્તારમાં ઓલરેડી પીએનજી કનેક્શન અવેલેબલ છે, જ્યાં અમુક લોકો એને ઓલરેડી વાપરી રહ્યા છે અને જે લોકોએ નથી લીધું,
તો એ લોકોએ પીએનજીનું કનેક્શન મેળવીને એમનું ચાલુ કરવામાં આવશે, જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે એમના દ્વારા, અને ત્યારબાદ એમનું પણ એલપીજીનું કનેક્શન ઓઇલ માર્કેટિંગ કંપનીઝ દ્વારા સરેન્ડર કરવામાં આવશે. તો આ તરફ પેટ્રોલ ડીઝલ મુદ્દે સુરત પોલીસ કમિશનરે અપીલ કરી છે કે કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવું જોઈએ. લાઈન લગાવવાની કે સંગ્રહ કરવાની જરૂર નથી. કેરબામાં પેટ્રોલ લઈ જવું ખતરનાક હોઈ શકે છે. સોશિયલ મીડિયામાં જોઈને લોકોએ ભ્રમિત ન થવું જોઈએ. ઈંધણ કટોકટીની અફવા ફેલાવનારાઓ હવે ચેતી જાજો તેવું પણ સુરત પોલીસ કમિશનરે કહ્યું છે. સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવી રહી છે. અફવા ફેલાવનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. સંગ્રહખોરી કરનારાઓ સામે પણ ગુનો દાખલ થશે. પેટ્રોલનો કોઈ તકલીફ નથી જોઈએ. લોકો કોઈ પણ પ્રકારના અફવા ઉપર જો ધ્યાન નહીં આપે જોઈએ અને એકબીજાને જોઈને લંબી લાઈનો લગાવવાના કે પેટ્રોલ ખૂટે છે, ડીઝલ ખૂટે છે, એવા નથી જોઈએ. અને એવા ડિપ્ટી સીએમ સાહેબના જો સૂચના પછી જો અમે લોકો બી જો ગઈકાલે અમુક જગ્યાઓ પર જો એવા અફવાને લીધે જો લાઈનો લાગી ગઈ હતી અને અમે લોકો વારંવાર અપીલ પણ કરી છે. પોલીસ તરફ અપીલ થઈ છે, વહીવટીતંત્ર તરફ અપીલ થઈ છે કે આપ કોઈ પણ પ્રકારના અફવા ઉપર ધ્યાન નહીં આપવું જોઈએ અને આપણી આ કોઈ કમી પણ નથી જોઈએ. કોઈ લાઈન લગાવવાની, ત્યાં અફડાતફડી કરવાના જોઈએ, કોઈ સંગ્રહ કરવાના, કોઈ આપના बैरल में केरबा में लई जवाना एवा कोई पण आप कामगीरी नहीं करવું જોઈએ. આ એક ખતરનાક થઈ શકે આપ માટે, આપને પરિવાર માટે કે કોઈ કેરબા में पेट्रोल લઈને આપણે ઘરે મૂકવો જોઈએ. અને આ સપ્લાય ચાલુ છે જોઈએ અને પોલીસને બી સદૈવ જો પોલીસ અને વહીવટીતંત્ર બંને લોકો જો આમાં લાગ્યા છે અને આપને કોઈ બી તકલીફ નહીં પડશે એવા અમે ખાતરી આપીએ છીએ. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત નથી, પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. અછતની અફવાઓથી લોકોએ દૂર રહેવું જોઈએ. બનાસકાંઠાના કલેક્ટરે પણ લોકોને અપીલ કરી છે. બનાસકાંઠામાં કુલ 199 પેટ્રોલ પંપ છે. કલેક્ટર મિહિર પટેલે કહ્યું છે કે તમામ પંપ પર 31 લાખ લીટરથી વધારે પેટ્રોલ ડીઝલનો સ્ટોક ઉપલબ્ધ છે. પરિસ્થિતિ ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે મીટિંગ્સ પણ ચાલી રહી છે. સામાન્ય દિવસ કરતા 24 કલાકમાં 3 ગણા ડીઝલનો ઉપાડ થયો છે. કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 199 પેટ્રોલ પંપ આવેલા છે. હાલમાં તમામ પેટ્રોલ પંપ ઉપર 31 લાખ લીટર કરતાં વધારે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક છે. સમગ્ર પરિસ્થિતિ ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. તમામ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે તેની સાથે મીટિંગ પણ કરવામાં આવી છે. સૌ મારા બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને વિનંતી છે કે સામાન્ય દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની જે સરેરાશ વપરાશ છે તેના કરતાં છેલ્લા 12 થી 24 કલાકમાં 3 ગણો વધુ જે ઉપાડ છે એ આ પેટ્રોલ પંપો ઉપર થયેલો છે. તો આ તરફ ભુજ કલેક્ટર કચેરીમાં પણ ઈંધણના જથ્થાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. પુરવઠા અને પોલીસ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. ઓઇલ કંપનીના સેલ્સ ઓફિસર સાથે પણ ચર્ચા કરાઈ. કચ્છના તમામ ડેપોમાં નિયમિત સ્ટોક હોવાની જાણકારી આપવામાં આવી છે. આ સાથે જિલ્લાના 344 પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો હોવાની વિગતો છે. પુરવઠા અધિકારીએ લોકોને પેનિક ન થવાની અપીલ કરી છે. સંગ્રહખોરી કરતા તત્વો સામે કડક પગલાં લેવાશે. લોકોમાં પેનિક છે એ જરાય કરવાની જરૂર નથી અને સ્ટોકને લઈને જે સમીક્ષા કરવામાં આવી છે એમાં એવું છે કે કાલ કરતાં આજે આપણી પાસે વધારે સ્ટોક અવેલેબલ છે અને નિયમિત પણ સ્ટોક છે ઓઇલ માર્કેટિંગ કંપની પાસે અવેલેબલ છે. આપણે કચ્છમાં કુલ 344 જેવા રિટેલ આઉટલેટ છે પેટ્રોલ ડીઝલના, જેની અંદર આપણી જોડે 1,37,75,000 જેવી કેપેસિટી છે, જે ઓલમોસ્ટ 40% જેવી હાલ આપણી જોડે અવેલેબલ છે અને ટ્રાન્ઝિટમાં પણ છે. એટલે મારે એ જ કહેવું છે કે કોઈ પણને પેનિક કરવાની જરૂરિયાત નથી અને ખોટી અફવાઓ પણ ફેલાવવાની જરૂરિયાત નથી. ત્રણેય સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીના ટર્મિનલ કાંડલામાં જ છે, આપણા નજીક જ છે અને તમામ ઓઇલ માર્કેટિંગ કંપની જોડે કન્ફર્મ કરતા હાલ સ્ટોક રિલેટેડ કોઈ પણ ઇસ્યુ નથી. આ તરફ છોટાઉદેપુરમાં પણ પેટ્રોલ ડીઝલની અછતની અફવાથી અફરાતફરી મચી ગઈ. જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર વાહનોની કતાર લાગી હતી. અફવાને પગલે જિલ્લા પુરવઠા અધિકારી પેટ્રોલ પંપ પહોંચ્યા હતા. લોકોને અફવાઓમાં આવીને પેનિક ન થવાની અપીલ કરાઈ છે. પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો હોવાની હૈયાધારણા આપવામાં આવી. અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા માટે ખાસ વિનંતી કરી છે. टोटल 14,550
લીટર પેટ્રોલ ઉપલબ્ધ છે અને એમાં અંદાજે ખાલી 3000 લીટર પેટ્રોલ વેચાય છે. અત્યારે એમની પાસે ઓલરેડી 11,000 લીટર જેટલું પેટ્રોલ છે અને અમે સતત સરકારશ્રીના જે અન્ન નાગરિક પુરવઠા એમની સાથે સંપર્કમાં છે. એમની પણ અત્યારે અમારી પાસેથી પણ તાત્કાલિક માહિતી માગી છે કે આખા જિલ્લાની અંદર ત્યાં ડ્રાય જે પેટ્રોલ વગરનો જે કંઈ પેટ્રોલ પંપ હશે એની માહિતી આપો તો તાત્કાલિક એમને પેટ્રોલ ડીઝલ પૂરું પાડવામાં આવશે. એની માટેની અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. પેટ્રોલની જે અછતની અંદર અફવા છે એ ખોટી છે. એટલે મારે ખાસ નાગરિકોને વિનંતી કરવાની છે કે પેટ્રોલ બાબતે કોઈ પણ જાતની અફવામાં ન આવો. આ તરફ વડોદરામાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે પોલીસ મેદાને આવી છે. શહેર પોલીસે વ્યવસ્થા જાળવવા માટે કમાન્ડ સંભાળી લોકોને જાગૃત કરવા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. પોલીસે માઇકમાં કહ્યું કે આખા રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અછત નથી, આપણી પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયામાં ખોટા સમાચાર વહેતા થયા છે, કોઈએ પણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં. ગુજરાત ફર્સ્ટ પણ લોકોને સતત અપીલ કરે છે કે અફવાઓથી દૂર રહો, ગભરાવાની જરૂર નથી, પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તો પેટ્રોલની અછતની અફવાઓને પગલે તમામ પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતાર લાગી હતી. ત્યારે તરસાળી નગરના પેટ્રોલ પંપ પર પણ વાહનોની ભીડ જોવા મળી. કોસંબા પોલીસનો કાફલો પેટ્રોલ પંપ પર તૈનાત કરાયો હતો અને વિગતો અપાઈ કે હાલ પૂરતા પ્રમાણમાં પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે. લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા ખાસ અપીલ કરાઈ. સાથે જ કહેવાયું કે ગભરાવાની જરૂર નથી, ઈંધણનો પૂરતો સ્ટોક છે. અહીંયા પેટ્રોલ પંપનો પૂરતો સ્ટોક છે, પૂરા દિવસ ચાલે એટલો છે ને ગાડી કંપની રેગ્યુલર પૈસા ભરે તો આપે જ છે. તો મહેરબાની કરી કોઈ પણ અફવાઓથી દૂર રહેવું ને ખોટા આટલી ગરમીમાં દુઃખી નહીં થાવ, શાંતિથી આવો. પેટ્રોલ મળશે જ. કંપની પણ પેટ્રોલ પૂરું પ્રમાણમાં પૂરું પાડે જ છે ને સરકારે પણ જાહેરાત આપેલી છે, પેટ્રોલ છે ને આવશે. ઈંધણ કટોકટીની અફવા વચ્ચે પરિપત્ર જાહેર કરાયો છે. માત્ર વાહનની ટાંકીઓમાં જ ઈંધણ પૂરવાનું રહેશે. બેરલ કે અન્ય પાત્રમાં પેટ્રોલ નહીં વેચી શકાય. પેટ્રોલ ડીઝલ વિતરણ અંગે પણ સૂચનાઓ અપાઈ છે. કૃત્રિમ અછત સંગ્રહખોરીના પ્રયાસમાં કાર્યવાહી થશે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી થશે. પેનિક બાઇંગ શરૂ થતાં જ સૂચનાઓ આપવામાં આવી છે. અન્ય નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જાહેર કર્યો. અને સમાચારમાં હવે આગળ વાત કરવી છે યુસીસીની, જે એક ક્રાંતિકારી પગલું છે. વિધાનસભા ગૃહમાં આજે યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુસીસી બિલ રજૂ કર્યું છે. યુસીસી બિલ પર હવે વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બિલ રજૂ થતાં જ ગૃહમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા. હર્ષભાઈ સંઘવીએ ભારત માતા કી જયના નારા લગાવ્યા અને સીએમએ કહ્યું કે આજે ઐતિહાસિક ક્ષણ છે. આઝાદી બાદ રજવાડા એક થયા, હવે કાયદાઓ પણ એક થશે. યુસીસી ધર્મ કે વ્યક્તિ વિશેષ નહીં, સૌને સમાન ગણશે. લગ્ન, છૂટાછેડા અને વારસા હકમાં હવે એક સમાન નિયમ આવશે. તો યુસીસી બિલ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મોટું નિવેદન આપ્યું. કહ્યું કે રાજ્યભરમાં ચૈત્રી નવરાત્રિનો મહોત્સવ છે. બહેનો, માતાઓ, દીકરીઓને સશક્ત કરનારું આ બિલ યુસીસી દ્વારા મહિલા શક્તિને મજબૂત કરવાનો નિર્ધાર છે અને યુસીસી કાયદાઓમાં જોગવાઈ કરાઈ છે. ઓળખ છુપાવી બળજબરી લગ્નના કેસોમાં હવે સજા થશે. દીકરીની જિંદગી બગાડશો તો 5 વર્ષ વગર છૂટશો નહીં. બિનજામીનપાત્ર ગુનો ગણવામાં આવશે. પોલીસે હનુમાનનું રૂપ બતાવવું જ પડશે તેવું નિવેદન હર્ષભાઈ સંઘવીએ આપ્યું. આ તરફ કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ યુસીસીનો વિરોધ કર્યો. દરેક સભ્યોને પોતાની વાત કરવાનો અધિકાર છે તેવું ઇમરાન ખેડાવાલાએ કહ્યું અને ઉમેર્યું કે સમગ્ર મુસ્લિમ સમાજ વતીથી હું વિરોધ કરું છું. યુસીસી સમગ્ર દેશમાં લાવવાનું છે. રાજ્યો અલગ અલગ લાવશે તો સમાનતા કેવી રીતે આવશે? આ ભાજપનો રાજકીય એજન્ડા છે. કાયમી સત્તા જુએ છે એટલે બિલ લવાયું છે. તો યુસીસી બિલને લઈને ચૈતન્ય શંભુ મહારાજે નિવેદન આપ્યું. યુસીસી બિલ લાવવા બદલ ગુજરાત સરકારને તેમણે અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે લગ્નને લઈને ઘણા બધા પ્રશ્નો હતા. આ બિલ આવવાથી સમાધાન આવશે. ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય ગુજરાત બન્યું છે.
આ એક ઐતિહાસિક બિલ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકારે જે પસાર કર્યું છે એમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આ બિલ જરૂરી ગુજરાતની અંદર હતું. લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકતોના જે પ્રશ્નો હતા એનું સમાધાન આ બિલ દ્વારા થશે. તો યુસીસી બિલ પર મહંત દિલીપદાસજી મહારાજે પણ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે ગૃહમાં યુસીસી બિલને રજૂ કરવામાં આવ્યું. રાષ્ટ્ર અને સમાજના હિત માટે બિલ લવાયું છે. આ બિલને અમે સમર્થન આપીએ છીએ. આ યુસીસી બિલને અમે વધાવીએ છીએ. યુસીસી બિલ મામલે આજે તમામ સંતો ગૃહમાં આવ્યા હતા. જેવી રીતે કે આજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જે બિલની રજૂઆત કરવામાં આવી છે, ખૂબ સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રના હિત માટે આજે બિલ લાવવામાં આવી છે અને એના માટે ખૂબ સૌ સંતો પણ સૌ રાજી છે, સમાજના લોકો પણ રાજી છે. રાષ્ટ્ર અને સમાજના હિત માટે આ કાર્ય કરવામાં આવ્યું છે. એને અમે ખૂબ ખૂબ વધાવીએ છીએ, ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ. વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ થવાનો છે. આવતીકાલે વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ થશે. વર્ષ 2024-25નો રિપોર્ટ આવશે. ગૃહના અંતિમ દિવસે કેગનો રિપોર્ટ રજૂ થશે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુગમ ડિજિટલ ગુજરાત લોન્ચ થશે. નાગરિકોની 20 જેટલી સેવાઓ હવે ઓનલાઈન થવાની છે. હર્ષભાઈ સંઘવીની હાજરીમાં ડિજિટલ ગુજરાતનું આ નવું સોપાન, જેમાં આવક અને જ્ઞાતિના દાખલા સહિત રાશન કાર્ડ હવે ડિજિટલ બનશે. સરકારી કચેરીઓના ધક્કામાંથી જનતાને કાયમી મુક્તિ મળશે. ગુજરાતી ભાષા આધારિત એઆઈ પ્રોજેક્ટ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. 2047ના વિકસિત ભારત માટે ડિજિટલ ઉપયોગ અનિવાર્ય છે તેવું સીએમએ નિવેદન આપ્યું અને કહ્યું કે લાઇનમાંથી મુક્તિ મેળવી હવે નાગરિકો ઓનલાઈન થશે. તલાટીઓ ઓનલાઈન સેવાનો પ્રચાર કરી લોકોને મદદ કરશે. ટેકનોલોજીના ઉપયોગથી સરકારી કામગીરીમાં પારદર્શિતા વધશે. આજે આપણે ખૂબ સારું એટલે 20 જેવી સેવાઓ લાઈનમાંથી ઓનલાઈન ઉપર જઈ રહ્યા છે. ટેગલાઈન પણ સારી બનાવી છે, લોકોને યાદ રહે એવી. એ લાઈનમાંથી ઓનલાઈન એટલે બધા જ લોકોને ઘેર બેઠા સેવા મળે. ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સેવા એ ગુજરાત સરકાર જેટલી બને એટલી સેવા એ ડિજિટલાઇઝ કરવા માટેનો પ્રયત્ન કરી. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા. નાયબ મુખ્યમંત્રી વિધાનસભા કેન્ટીનમાં પહોંચ્યા. કેન્ટીનમાં બેસેલા લોકો સાથે હર્ષભાઈ સંઘવીએ મુલાકાત કરી છે, વાતચીત કરી છે. ધારાસભ્યો પણ હર્ષભાઈ સંઘવી સાથે કેન્ટીનમાં પહોંચ્યા છે. તો આજે કેન્ટીનમાં બેસેલા તમામ લોકો સાથે હર્ષભાઈએ વાતચીત કરી છે, મુલાકાત કરી છે અને તેમની સાથે મોટી સંખ્યામાં ધારાસભ્યો પણ કેન્ટીનમાં પહોંચ્યા હતા. તો નાયબ મુખ્યમંત્રી વિધાનસભા કેન્ટીનમાં આજે સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી અને કેન્ટીનમાં બેસેલા તમામ લોકો સાથે તેમણે વાતચીત કરી છે. ફૂડ અંગે પણ વિગતો મેળવી. ધારાસભ્યો પણ તેમની સાથે કેન્ટીનમાં પહોંચ્યા હતા. તો અચાનક જ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આ કેન્ટીનમાં બેઠેલા લોકો સાથે મુલાકાત. વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈનું મોટું નિવેદન. ગીરબડા આલોચના માલધારીઓ અંગે વિચારણા થઈ. રબારી, ભરવાડ અને ચારણને એસટીમાંથી દૂર કરાશે. માલધારી જ્ઞાતિઓને ઓબીસી યાદીમાં સમાવવા વિચારણા. જ્ઞાતિ ફેરબદલની બાબત કેન્દ્ર સરકારના હસ્તક છે. વિનિયોગ વિધેયક પર ચર્ચા દરમિયાન મંત્રીની જાહેરાત. માલધારી સમાજને અન્ય શ્રેણીમાં લઈ જવા હિલચાલ ચાલી રહી છે. રોડ રસ્તા પર ગૃહમાં ઋષિકેશભાઈ પટેલે નિવેદન આપ્યું છે. રોડ બનાવ્યા બાદ કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે. રોડની મરામતની ગેરંટી 4 વર્ષથી વધારીને 8 વર્ષ કરાઈ છે. હવે 8 વર્ષ સુધી રોડ રીસર્ફેસિંગની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. ગુણવત્તાયુક્ત રસ્તાઓ માટે ગેરંટી પિરિયડ પણ બમણો કરવામાં આવ્યો છે. ઇમરાન ખેડાવાલા અને ધારાસભ્ય અમિત શાહ આમને સામને આવ્યા છે. યુસીસી બિલના વિરોધમાં રોડ પર આવવાની વાતનો વિરોધ કરવામાં આવ્યો છે. અમિત શાહે કહ્યું કે રોડ પર આવો,
જોઈ લઈશું. કૌશિક જેને કહ્યું કે દરિયાપુર આવો ખબર પડે. તો ઇમરાન ખેડાવાલા અને ધારાસભ્ય અમિત શાહ વચ્ચે આમને સામને વાતચીત થઈ છે. યુસીસી બિલના વિરોધ પર રોડ પર આવો, તમને બતાવીએ શું પરિસ્થિતિ છે. તેને લઈને આમને સામને બંને આવી ગયા અને બંને તરફથી આ નિવેદન આપવામાં આવ્યું. અમિત શાહે કહ્યું કે રોડ પર આવો, જોઈ લઈશું. તો સાથે સાથે કૌશિક જેને પણ કહ્યું કે દરિયાપુર આવો, ખબર પડે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદી જાહેર થઈ છે. 15 મહાનગરપાલિકા અને 84 નગરપાલિકાઓની યાદી જાહેર થઈ છે. 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ થઈ છે. 15 મનપામાં 1.10 કરોડથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. નગરપાલિકાઓના 33.66 લાખ મતદારો નવા શાસકો ચૂંટશે. જિલ્લા તાલુકા પંચાયતોમાં 2.74 કરોડથી વધુ મતદારો નોંધાયા છે. ચૂંટણી પંચે મતદારોની પ્રાથમિક યાદી ઓનલાઈન જાહેર કરી. ગુજરાતમાં જીએમ બીજનો ઉપયોગ ન કરવા કિસાન સંઘની માંગ. કિસાન સંઘે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. જીએમ બીજથી ખેતીને મોટા નુકસાનની ખેડૂતોને આશંકા છે. કપાસ જેવી ખરાબ સ્થિતિ સર્જાવાની કિસાન સંઘની ભીતિ છે. કેન્દ્રીય કૃષિ મંત્રી સાથેની બેઠકમાં પણ વિરોધ કરાયો. સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તનના મામલે એક ઐતિહાસિક અને મહત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ધર્મ પરિવર્તન કર્યા બાદ વ્યક્તિને અનુસૂચિત જાતિનો દરજ્જો મળી શકશે નહીં. કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ પણ ધર્મ સ્વીકારે છે તો તેને અનુસૂચિત જાતિના સભ્ય ગણી શકાશે નહીં. અદાલતે ખાસ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તો તેને SC/ST એક્ટ હેઠળ મળતા રક્ષણ કે લાભનો અધિકાર રહેશે નહીં. આ નિર્ણય મુજબ ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ પોતાની જૂની જ્ઞાતિના આધારે અનામત કે કાયદાકીય સુરક્ષા મેળવવા માટે હકદાર નથી રહેતી. જસ્ટિસ PK મિશ્રા અને જસ્ટિસ AV અંજારિયાની બેન્ચે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો. કેસનો મુખ્ય પક્ષકાર છેલ્લા 10 વર્ષથી ખ્રિસ્તી ધર્મનું પાલન કરતો હતો અને પાદરી તરીકે રવિવારની પ્રાર્થનાઓ પણ કરાવતો હતો, જે બાબત કોર્ટના રેકોર્ડ પર સાબિત થઈ હતી. આ તથ્યોને આધારે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ ઠેરવ્યું છે કે જે વ્યક્તિ લાંબા સમયથી અન્ય ધર્મની પરંપરાઓનું પાલન કરતી હોય તેને અનુસૂચિત જાતિના સભ્ય માની શકાશે નહીં. ધર્માંતરણ મામલે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. સુપ્રીમ કોર્ટના ચુકાદાને વિશ્વ હિન્દુ પરિષદે આવકાર્યો છે. સમાજમાં ગેરવપરાશ પર રોક લાગશે. આદિવાસી હકોની રક્ષા તરફ મોટું પગલું તેવું વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું છે. રાજ્યમાં પણ વ્યાપક અસર થવાની આશા છે. આ નિર્ણયથી ધર્માંતરણ અટકશે. ધર્માંતરણ મુદ્દે હવે વધુ સખતાઈ શક્ય છે. આરક્ષણના લાભ નહીં મળે જેથી ધર્મ પરિવર્તન અટકશે. આદિવાસી વિસ્તારોના લાંબા સમયથી ઉઠતો મુદ્દો હતો અને બનાસકાંઠા, તાપી, સાબરકાંઠા સહિત અનેક જગ્યાએથી ફરિયાદો હતી. એક તો આજે જે ચુકાદો આવ્યો છે સુપ્રીમ કોર્ટનો એને અમે આવકારીએ છીએ. આંધ્રપ્રદેશમાં હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો અને આજે સારું જજમેન્ટ આપ્યું. હિન્દુ, શીખ, બૌદ્ધ જે SC અનુસૂચિત જાતિ જનજાતિના લોકો છે એમાંથી જે લોકો ખ્રિસ્તી થાય છે એને આ કોઈ લાભ મળશે નહીં. એટલે કોર્ટે સારું જજમેન્ટ આપ્યું છે અને આમાંથી ધર્માંતરણનો વેગ અટકી જશે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની મુશ્કેલી વધી છે. અનંત પટેલ સહિતના આગેવાનો સામે નોંધાયેલ ગુનાનો મામલો સામે આવ્યો છે. લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં સ્પેશિયલ PPની નિમણૂક થઈ છે. નયન સુખડવાલાની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વરણી થઈ છે. અનંત પટેલે કોર્ટમાં બિન તહોમત છોડવા માટે અરજી કરી હતી. ફરિયાદમાં આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ છે. 2022માં આનંદ પટેલ સહિત 22 સામે ગુનો નોંધાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખની દુકાનમાં તોડફોડ અને આગચંપીનો આ મામલો હતો. નવસારી કોર્ટમાં આગામી 9મી એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે. અમારા તરફે સરકાર તરફે
એક વોરંટની અરજી આપવામાં આવી અને સાથે સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી કે આવતી મુદતે આમાંના કેટલા આરોપીઓ કોર્ટમાં હાજર હતા તે રોજકામ સાથે એનો પુરાવો આરોપીના વકીલ કોર્ટમાં રજૂ કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી। એટલે આમ હવે આ કેસ 9મી એપ્રિલે રાખવામાં આવ્યો છે। 9મી એપ્રિલે આરોપીના વકીલ દલીલ કરશે અને સાથે સાથે સરકાર પક્ષે દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ વગેરે પણ અમે મૂકનાર છીએ। તો આ તરફ જામનગરમાં ફાયરિંગ અને હત્યાનો પ્રયાસ કરનાર ઝડપાયા છે। એલસીબીએ 6 આરોપીઓને દેશી પિસ્તોલ અને હથિયાર સાથે દબોચી લીધા છે। પકડાયેલ આરોપીઓનો સિક્કા પોલીસે કબજો સંભાળ્યો છે। પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। બે પૂર્વ વિપક્ષી નેતાઓ વચ્ચે ચાલતી રંજીશમાં આ વારદાત સર્જાઈ હતી। અસલમ ખિલજીના ભત્રીજાની કારને આંતરી હુમલો કર્યો હતો। બે યુવાને માર મારી 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો હતો। પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સહિત 9 શખ્સ સામે ગુનો નોંધાયો હતો। જેલમાં રહેલ અલ્તાફ ખફીએ અન્ય આરોપીઓ સાથે મળીને આ પ્લાન બનાવ્યો હતો। તો રાજ્યભરના ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે કે પેટ્રોલ કે ડીઝલને બેરલમાં ન આપવાનો આદેશ પાછો ખેંચાયો છે। જી હા, હવેથી ખેડૂતોને બેરલમાં પેટ્રોલ કે ડીઝલ આપી શકાશે। ખેડૂતોને 200 લીટરની મર્યાદામાં ઈંધણ આપી શકાશે। મોબાઈલ ટાવર ધારકોને 1000 લીટરની મર્યાદામાં ઈંધણ આપવામાં આવશે। ખાનગી વાહન ચાલકોને બેરલમાં પેટ્રોલ ડીઝલ આપી શકાશે નહીં। અગાઉ કોઈ પણ વ્યક્તિને બેરલમાં પેટ્રોલ કે ડીઝલ ન આપવાનો આદેશ હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, અગાઉ કોઈ પણ વ્યક્તિને બેરલમાં પેટ્રોલ કે ડીઝલ ન આપવાનો આદેશ હતો, પરંતુ હવે ખેડૂતો અને સાથે સાથે જે મોબાઈલ ટાવર ધારકો છે તેમને હવે બેરલમાં ઈંધણ આપવામાં આવશે। પુરવઠા વિભાગ દ્વારા આજે સવારે એ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો હતો કે રાજ્યના પેટ્રોલ પંપમાં વાહનો સિવાય કોઈ પણ પ્રકારે પેટ્રોલ કે ડીઝલ ન આપવું, પરંતુ પુરવઠા વિભાગે આ આદેશ પાછો ખેંચ્યો છે અને હવે ખેડૂતોને જે છે તે 200 લીટરની મર્યાદામાં આ પ્રકારનું પેટ્રોલ ડીઝલ આપી શકાશે। બેરલની અંદર કે જે કેરબા છે તેની અંદર આ પેટ્રોલ આપી શકાશે તે પ્રકારનો નિર્ણય લેવાયો છે। મોબાઈલ ટાવર કે જેનો ઉપયોગ થતો હોય છે ત્યાં પણ 1000 લીટરની મર્યાદામાં ઈંધણ આપી શકાશે। ખાનગી વાહનો સિવાય પેટ્રોલ ડીઝલ ન આપવા માટેનો આદેશ કરાયો હતો, પરંતુ આ આદેશ ખેડૂતોની જે સ્થિતિ છે, ખેડૂતોની બાબતોને ધ્યાનમાં રાખીને આ આદેશ પાછો ખેંચાયો છે। આભાર નિકુંજ વિગત આપવા બદલ। આગામી 24 કલાકમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે। મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે। દરિયાઈ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે। અમદાવાદ શહેરમાં 36 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે। કેશોદમાં સૌથી વધુ 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। सेंट्रल पाकिस्तान पे अपर एयर साइक्लोनिक सर्कुलेशन है 1.5 किलोमीटर अबव मीन सी लेवल, लेकिन उसका कोई विशेष प्रभाव गुजरात पे नहीं है। तो पिछले 24 घंटे में जो मौसम आमतौर पे शुष्क ही रहा है पूरे गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में। और जो मैक्सिमम टेम्परेचर की बात करें तो तटीय सौराष्ट्र में थोड़े से राइज हुए हैं और उत्तरी गुजरात में राइज हुए हैं। इसी प्रकार न्यूनतम तापमान भी थोड़े से राइज हुए हैं। जो अभी जो सिस्टम है, अभी कोई विशेष वेस्टर्न डिस्टर्बेंस जो कल था वो निकल गया है, मूव अवे हो गया है। तो अभी की कंडीशन के हिसाब से हम अगले 7 दिन तक ड्राई वेदर एक्सपेक्ट कर सकते हैं पूरे गुजरात स्टेट में। और साथ में जो यूटीज़ हैं दादर नगर हवेली, दमन, दीव इत्यादि हैं। जो मैक्सिमम टेम्परेचर अगर देखें तो 2 दिन तक 2 से 3 डिग्री उत्तरोत्तर उसमें वृद्धि है। उसके बाद कोई विशेष बदलाव नहीं है। इसी तरह से मिनिमम टेम्परेचर की अगर बात करें तो अगले 7 दिनों के दौरान कोई विशेष उसमें बदलाव नहीं है। પ્રદીપ ગુરુના આશ્રમમાંથી નકલી નોટો પકડાવાનો મામલો સામે આવ્યો છે। સત્યમ ફાઉન્ડેશનના આશ્રમમાંથી 2 કરોડ 48 લાખ નકલી નોટો પકડાઈ।
આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પ્રદીપ ગુરુ પર્સનલ ઉપયોગ માટે નકલી નોટોનો ઉપયોગ કરતો હતો. સાથીદારો સાથે પ્રદીપ ગુરુ ગુનો આચરતો હતો. પ્રદીપ ગુરુ નોટ છાપવાની મશીનરી માટે ચીન પણ ગયો હતો. ચીનમાં પેપર ઇમ્પોર્ટ હવાલા મારફતે 17 લાખ આંગડિયાથી મોકલ્યા હતા અને સુરતમાંથી 2 કરોડ 48 લાખની નકલી નોટો ઝડપાઈ હતી. 10 થી 12 લાખ હજુ પણ માર્કેટમાં સર્ક્યુલેટ હોવાની આશંકા છે. પ્રદીપ ગુરુ દાનની રકમ પોતાની પાસે રાખતો હતો. ફાઉન્ડેશનના નામે નકલી અને જે મિલકતો હતી, ગાડીઓ હતી, તે પણ ખરીદી કરતો હતો. મિલકત અંગે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. ચીનથી આવતા પેપરમાં A4 સાઇઝમાં 500ની નોટો છાપવામાં આવતી હતી. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશન નામથી યોગ ફાઉન્ડેશન ચલાવતા પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા, મુકેશભાઈ તથા અન્ય 7 આરોપીઓને 2 કરોડ અને 48 લાખ રૂપિયાની ફેક કરન્સી સાથે ધરપકડ કરવામાં આવેલી હતી. આ ધરપકડ બાદ તેઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ફેક કરન્સી નોટ છાપવા બાબતે તેની પૂછપરછ કરતા તેને એવી હકીકત જણાવેલ છે કે તે પોતાના પર્સનલ અને આર્થિક અંગત ઉપયોગ માટે આ તમામ નોટો છાપેલી હતી. આ ગુનાના કામે પકડવામાં આવેલ તમામ આરોપીઓ જે છે એ તમામ આરોપીએ આજથી 6 મહિના પહેલા અશોકભાઈ એક મુખ્ય આરોપી પૈકીના એક આરોપી છે અશોકભાઈ માવાણી, તેમના ઘરે બેસી અને આ કાવતરું રચવામાં આવેલું હતું. પ્રદીપ ગીરી જે છે એમને 50% અને બાકીના 50%માં જે પણ આર્થિક ફાયદો થાય તેમાં સરખે ભાગે બીજા અન્ય આરોપીઓને વેચવાનું વિગતો બહાર આવેલી છે. અમદાવાદ નરોડા નિકોલ રોડ પરથી એમડી ડ્રગ્સ સાથે 2 લોકો ઝડપાયા છે. આરોપીઓ પાસેથી 27 ગ્રામ જેટલું નશીલું ડ્રગ્સ મળ્યું છે. કુલ 1.24 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આરોપી રામપાલ બિશ્નોઈ અને મહેન્દ્ર બિશ્નોઈની ધરપકડ થઈ છે. પકડાયેલા બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. વધુ પૈસા કમાવવા માટે ગુનાહિત પ્રવૃત્તિ શરૂ કરી હતી. ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવ્યા હોવાની પણ આરોપીઓએ કબૂલાત કરી છે. દસક્રોઈમાં રહીને મજૂરી કામ કરતા હતા બંને આરોપીઓ. પોલીસે ગુનો નોંધીને ડ્રગ્સ નેટવર્કની તપાસ તેજ કરી છે. નરોડા નિકોલ રોડ ઉપર આરપી વસાની સ્કૂલ પાસે જાહેરમાં 2 લોકોએ ગુનાહિત પ્રવૃત્તિ એનડીપીએસની કરી રહ્યા છે. જે આધારે પોલીસ ત્યાં જઈને 2 લોકોની અટકાયત કરી છે અને એમના પાસેથી કુલ 28 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 84,000 અને કુલ મુદ્દામાલ 1,24,000નું કબજે કર્યું છે. અને એમાં 2 આરોપી રામપાલ ઘેવરામ બિશ્નોઈ અને મહેન્દ્ર કાનારામ બિશ્નોઈની અટકાયત કરી છે. તો આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના જોધપુરના છે અને દસક્રોઈમાં તેઓ રહીને મજૂરી કામ કરતા હતા, પરંતુ રૂપિયા કમાવાની લાલચે તેમણે ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ કરી હતી અને આખરે પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી છે અને ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થાય તેના માટે તપાસ તેજ કરી છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા થઈ છે. વાસણાના ભરવાડવાસમાં છરીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી. 25 વર્ષીય હિતેશભાઈ નામના યુવકની હત્યા થઈ છે. મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરો હુમલો કરીને ફરાર થઈ ગયા. હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. વાસણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગરમાં ગત મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે. અંગત અદાવતમાં 2 વ્યક્તિઓ વચ્ચે બબાલ થઈ. શહેરના G2 સર્કલ પાસે આ ફાયરિંગની ઘટના બની. એસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. ફાયરિંગમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાત્રિના 10:30 વાગે આજુબાજુ ગાંધીનગરના G2 સર્કલ પાસે પૈસાની લેતી દેતીના એક મેટરમાં ફાયરિંગનો ઇન્સિડન્ટનો બનાવ બન્યું હતું. આ ફાયરિંગના ઇન્સિડન્ટમાં આરોપી નિતેશ દેસાઈ ઈજા પામનાર પ્રદીપસિંહ જાડેજા ઉપર ફાયરિંગ કરેલી હતી. ઈજા પામનાર પ્રદીપસિંહ જાડેજા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે. પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં ટોટલ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં ફાયરિંગ કરવાવાળા નિતેશ દેસાઈ પણ સામેલ છે અને પોલીસની વધુ તપાસ અત્યારે ચાલે છે. સુરતના જહાંગીરપુરામાં મેન્ટેનન્સ મુદ્દે યુવક પર હુમલો થયો છે. જાનકી રેસિડેન્સીમાં ડોક્ટર સહિત 3 શખ્સોનો આતંક. બોલાચાલી બાદ
યુવાન પર હથોડા વડે હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપી. લોહી લુહાણ હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હુમલાના લાઈવ વિડીયોમાં બાળકોની દર્દનાક ચીસો સંભળાઈ છે. જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો આ તરફ સુરતના ખટોદરામાં સાવકા પિતાએ પવિત્ર સંબંધ લજવાવ્યો છે. 16 વર્ષની સગીરા પર પિતાએ દુષ્કર્મ આચર્યો. ભોગ બનનાર સગીરાએ માસીને આપવીતી જણાવી. પોલીસે ગુનો નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી છે. પિતાના શર્મજનક કૃત્યથી સમગ્ર પંથકમાં ભારે રોષ છે. પરમ દિવસ ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર થયેલ છે, જેમાં સાવકા પિતાએ દીકરી પર દુષ્કર્મ કરેલાનું જણાયેલ છે અને છેલ્લા 2 વર્ષથી પિતા દીકરી સાથે દુષ્કર્મ કરતો હતો. પરંતુ હમણાં મેરેજ પ્રસંગમાં દીકરીએ પોતાની માસીના ઘરે જતા વાતની જાહેરાત કરતા જે વાત જાહેર થતા તેની માતા ખટોદરા પોલીસ સ્ટેશન આવેલ અને ત્યારબાદ તેની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આરોપીને કાયદેસર ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આરોપી જેલમાં છે. ગોલ્ડ માઇનમાં ટ્રેડિંગની લાલચ આપી 16 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આરોપીને સુરત પોલીસે હૈદરાબાદથી દબોચી લીધો છે. વોટ્સએપ પર બનાવટી વેબસાઇટ બનાવી લિંક મોકલતી હતી અને BSGC નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને અલગ અલગ એકાઉન્ટમાં 16 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. USDT વિડ્રો ના થતા ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. પોલીસે જીવન રશ્મિ રાઉતની હૈદરાબાદથી ધરપકડ કરી છે. આરોપીએ કમિશનથી પોતાનું એકાઉન્ટ ભાડે આપ્યું હતું. એકાઉન્ટમાં ફરિયાદીના 15 લાખ જમા હતા. આ બેંક એકાઉન્ટમાં તમિલનાડુ, હરિયાણા સહિત 5 ફરિયાદ નોંધાઈ. ગોલ્ડ માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી. જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી. એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયો હતો, તો એ એકાઉન્ટનો જે એકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ એકાઉન્ટ છે અને કરંટ એકાઉન્ટ જેના નામ ઉપર છે. તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે અમે. સુરતના ઈજાપુરમાં લવ જેહાદ મામલે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિધર્મીએ ધોરણ 12ની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું. મોહમ્મદ સાજીદે અભિષેક ગુપ્તાના નામે સગીરાને ફસાવી હતી. પોલીસે બિહાર ભાગી જાય તે પહેલા જ આરોપીને દબોચી લીધો. આરોપી સાજીદને મદદ કરનાર 4 સાગરીતો પણ સંકજામાં આવ્યા છે અને આરોપીઓ એ ખોટું આધાર કાર્ડ બનાવી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. પોલીસે 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તે બાળકી સાથે આ કામના આરોપીએ શરીર સંબંધ બાંધેલ હોય, તેને સાથે લઈ ગયેલ હોય, હોટલમાં લઈ ગયેલ હોય અને એની સાથે ઇન્સ્ટા વગેરે સોશિયલ મીડિયા જેવા માધ્યમથી સંપર્ક કરેલ હોય અને એની સાથે વાતચીત કરતો હોય, તો તે માટે થઈને પોક્સો એક્ટ અને BNSની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો. ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદાર મારફત ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીના દિન 4ના રિમાન્ડ મંજૂર થયેલા છે. આરોપીનું નામ મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ પઠાણ છે. બોટાદ મારામારી કેસમાં ફરાર 4 આરોપીઓ ઝડપાયા છે. મુખ્ય આરોપી સંજય ખસિયાની મધ્યપ્રદેશથી ધરપકડ થઈ છે. બોટાદ પોલીસની ટીમે મનાસા ગામેથી આરોપીને દબોચી લીધો છે. અન્ય 3 આરોપીઓની બોટાદમાંથી જ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીઓ પાસે જાહેરમાં માફી મંગાવી અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું. રિકન્સ્ટ્રક્શન જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા હતા. મહેસાણામાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પાંચોટ બાયપાસ પાસે શ્યામ સ્કાયલાઇન ફ્લેટમાં LCB ત્રાટકી હતી. LCBએ સ્થળ પરથી 5 આરોપીઓને દબોચી લીધા છે. ખોટી પેઢીઓ બનાવી GST નંબર મેળવી અને બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. ક્રિકેટ સટ્ટાના બેનામી નાણાંની હેરાફેરીનો આ ગોરખ ધંધો ચાલતો હતો. 23 મોબાઈલ, 52 ATM કાર્ડ અને 32 પાસબુક સહિત 2.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કૌભાંડનો માસ્ટરમાઇન્ડ પાલનપુરનો મિતેશ ઠક્કર વોન્ટેડ જાહેર થયો છે. મહેસાણા LCBએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. એક જ IMEI નંબરવાળા 101 મોબાઈલ ઝડપ્યા છે. ચોરીના મોબાઈલ ડિટેક્શનથી મોબાઈલ ઝડપાયા છે. પોલીસે કુલ 7,14,000થી વધુનો મોબાઈલ જપ્ત કર્યો છે. એક જ IMID નંબર પર અનેક મોબાઈલ ચલાવીને મોડસ ઓપરેન્ડીથી આ ગોરખ ધંધો આચરવામાં આવતો હતો. એક જ IME નંબર ઉપર ખાસા બધા અલગ અલગ ડિવાઇસ યુઝ થયેલો હોય એવું અમને જાણવા મળેલો, જેના આધારે અમે આ જે મોબાઈલ ધારકો છે એમને બોલાવીને પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તમામ મોબાઈલ છે એ બિલ વગરના મોબાઈલ હતા અને એક જ IME નંબર ઉપર તમામ ડિવાઇસ એ રન થતા હતા. એ તમામ ડિવાઇસ અમે કસ્ટમર પાસેથી બોલાવે અને એમના નિવેદનો મેળવે અને 101 મોબાઈલ જેની કુલ કિંમત 7,14,400 રૂપિયા થાય છે એ કબજે કરવામાં આવેલો છે. કડીના ઇન્દ્રાળમાં મહિલાનો દાટેલો મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો છે. ઇન્દ્રાળ ગામમાં વૃદ્ધાની ઘાતકી હત્યા મામલે ગુનો નોંધાયો. ઘાસચારો લેવા ગયેલા 54 વર્ષીય શારદાબેનની ઘાતકી હત્યા કરાઈ. સવિતા અમૃત ફાર્મના ખેતરમાંથી દાટેલી હાલતમાં લાશ મળી આવી. લૂંટના ઈરાદે અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાની મૃતકના પુત્રની ફરિયાદ છે. વૃદ્ધાના કાનમાંથી વાડીઓ અને બુટીઓ ખેંચીને કાઢી નાખી. સોનાની બંગડીઓ અને ચાંદીના કડલા સહિત 4.40 લાખના દાગીનાની લૂંટ આચરવામાં આવી. નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કલ્યાણપુરમાં હાર્ટ એટેકથી કરુણ મોત નીપજ્યું છે. ચૂર ગામે યુવકનું અચાનક અવસાન થયું છે. વત્સીભાઈને છાતીમાં દુખાવો ઊભો થયો અને ગણતરીના મિનિટોમાં જ તેમનું મોત નીપજ્યું. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. મોરબીના માળિયા પોલીસે વીજ વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. વાયર ચોરીના કેસમાં 2 આરોપીની ધરપકડ થઈ છે. પાવર ગ્રીડ કંપનીના એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ હતી. અનીસ મોખા અને મુસ્તાક મેરની પોલીસે ધરપકડ કરી છે. 17.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. અંજિયાસર ગામ પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. 13.50 લાખનો વાયર અને પિકઅપ કબજે કર્યા છે. અમદાવાદના અમરાઈવાડીમાં અસામાજિક તત્વો બેફામ થયા છે. નીતિનગર પાસે મંજિલ ચાલીમાં યુવક પર તલવાર અને લોખંડના પાઇપથી હુમલો થયો. 2 મહિલા અને 2 પુરુષ સહિત 4 અસામાજિક તત્વોની ટોળકીએ હુમલો કર્યો છે. સોનવીર બગેલ નામના યુવક પર આ ઘાતકી હુમલો થયો છે. યુવક પર હુમલો કરી અસામાજિક તત્વોએ રિક્ષામાં પણ તોડફોડ કરી. હુમલો કર્યા બાદ અસામાજિક તત્વો ફરાર થઈ ગયા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અમરાઈવાડી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સુરતમાં 32 વર્ષના યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવાનની માતાએ પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. કાપડ વેપારીએ પૈસા ન ચૂકવતા કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો છે. 3 કરોડથી વધુ રૂપિયા કાપડ વેપારી પાસેથી લેવાના હતા. 71 લાખ રૂપિયા વેપારીએ ભોગ બનનાર યુવાનને ચૂકવ્યા હતા. બાકીના પૈસા લેવા માટે ભોગ બનનાર માંગ કરતા હતા. કાપડ વેપારીએ સલાબતપુરા પોલીસ મથકે ભોગ બનનારને બોલાવ્યા. કેસ કરવાની ધમકી કાપડ વેપારીએ આપી હતી. યુવાને કાપડ વેપારી સમક્ષ જ ઝેરી દવા ગટગટાવી દીધી. ઝેરી દવા ગટગટાવતા યુવાનની તબિયત લથડી. તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. યુવાનની માતાએ હોસ્પિટલ પહોંચ્યા બાદ ઝેરી દવા પી લીધી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આજે અમારે વેપારી આશીષ શાહ સિટી માર્કેટમાં એ મારા સન જોડે બધું ખબર કરાવે છે, પણ છેલ્લે લાસ્ટમાં એ 5 મહિના ત્યાં હિસાબ કરતો નથી. હિસાબ કરાવી અને મારા સનને એટલો બધો હોશમાં લઈ લીધો છે કે એને હોશ જ થઈ ગયો છે. અને એણે એમ કીધું કે તારો હિસાબ ફાઇનલ થઈ ગયો, હું તને 17 લાખ તારી પાસે માગું છું, છતાં પણ તારે 10 લાખની જરૂર હોય તો હું તને આપું છું. અને 27 લાખમાં મારા સનની સિગ્નેચર લઈ લીધી. સેકન્ડ ડે જ્યારે મારો સન મારી જોડે છે ને ફ્રોડ કર્યું, મારી પાસેથી ચેક લીધા હતા, ચેકમાં ખોટી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પેટ્રોલ ડીઝલ મુદ્દે વિડીયો કોન્ફરન્સ યોજી છે. સીએમ ભૂપેન્દ્રભાઈએ રાજ્યના જિલ્લા કલેક્ટર સાથે સમીક્ષા કરી છે. અફવાઓને કારણે કેટલાક વિસ્તારોમાં માંગમાં વધારો થયો છે. અફવાઓને ધ્યાનમાં ન લેવા અને ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની વાત કરી.
વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. નિકુંજ, જે રીતે અત્યારે અફવાઓ ફેલાય છે પેટ્રોલ ડીઝલને લઈને અને તેને લઈને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સ યોજી છે. જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની અંદર જે પેટ્રોલ ડીઝલની અફવાઓના કારણે જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેને લઈને એક સમીક્ષા બેઠક કરી છે. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સ કરી છે અને વિડીયો કોન્ફરન્સની અંદર પુરવઠો જળવાઈ રહે તે દિશાની અંદર સૂચના આપી છે. મહત્વનું છે કે આ વિડીયો કોન્ફરન્સ પણ તમામ અધિકારીઓને સૂચના આપી છે કે આપણા જિલ્લાની અંદર આ પ્રકારની અફવાઓનો ફેલાવો ન થાય તેનું ધ્યાનમાં રાખવામાં આવે અને નાગરિકોને પણ અપીલ કરી છે કે અફવાઓમાં ન આવવું. રાજ્યની અંદર પૂરતો ડીઝલ અને પેટ્રોલનો જથ્થો અને પુરવઠો જે છે તે યથાવત છે. આભાર નિકુંજ વિગત આપવા બદલ. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.